अस्सलामुअलैकुम खोजा टीवी। आज આપણે બનાવવાના છે મારા છોકરાની ફેવરેટ ડિશ, એ બહુ પસંદ કરે છે। આપણે બનાવવાના છે ડીઝીના ભજીયા। ડીઝી અમે કહે છે કે સ્વાહિલીમાં કહે છે, કારણ કે અમે આફ્રિકાથી આવે છે, પણ એને કહે છે કેળા કેળા। ઓકે, તો હું એ જ વિચાર કરતી હતી કે હું ભૂલી ના જાઉં, તો આપણે કેળાના ભજીયા બનાવે છે આજે। તો ચાલો હું તમને બતાવું કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે 1.5 કપ मैदा, अर्धो कप ચોખાનો લોટ, 1.5 કપ मैदा, अर्धो कप ચોખાનો લોટ। અહીંયા છે મારી પાસે ડીઝી। હવે કોઈક વખત મને ગમે છે કે હું અહીં ગોલ ગોલ એને કાપું છું, પણ બીજાને ગમે છે કે ઓલા લાંબી લાંબી કાપે, તો હું બે જાતની કેરી તમને બતાવવા માટે। અહીંયા છે પાણીનું હું તમને માપ નહીં દઈ શકું, કારણ કે આપણે જ્યારે એને મિક્સ કરવા માંડશું પછી આપણે જોશું કે આપણને કેટલું પાણી ખપશે। પછી મારી પાસે છે 1 ચમચો પીસેલી એલચી। હવે જો તમને ના ગમતી હોય કે તમને ઓછું નાખવું હોય તો તમારા ઉપર છે, પણ જો તમે મારી બીજી વિડીયોઝ જોયા હશો તો એમાં તમને ખબર છે કે મને એલચી બહુ જ પસંદ આવે છે। અહીંયા છે મારી પાસે ખાંડનો ભૂકો, જે આપણે ઉપર એને સજાવવા માટે નાખશું। અહીંયા છે મારી પાસે તાજું ફુદીનો, એ પણ સજાવવા માટે, અને આપણા પાસે છે નિમક, જે આપણે ચપટીક વાપરશું। ને અહીંયા હું શરૂ કરી નાખી છું કે આપણું તેલ ગરમ થાય છે તરવા માટે, તો હું રેડી રાખી લીધી છું। હવે ચાલો આપણે શરૂ કરીએ આ મિક્સ કરવા માટે। તો આ બે લોટને હું પહેલાં મિક્સ કરી નાખીશ, પછી એમાં નાખીશ ખાલી ચપટીક નિમક, એલચી, પછી આપણે શરૂ કરશું એમાં થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરવા માટે। મને એમ લાગે છે મને બીજું પણ પાણીની જરૂર પડશે। આમાં હું નાખી લગભગ 2 કપ પાણી, ને હું બીજું અહીંયા રાખી છું, પણ મને નથી લાગતું કદાચ જરૂર પડે, પણ ચાલો આપણે ફાઇન તેને મિક્સ કરી નાખીએ કે અંદર કાંઈ પણ ગાંઠા ના રહે। અને ચોખાનો લોટ હું એના માટે નાખું છું કારણ કે મને ગમે કે કડક કડક થાય, એના લીધે હું ચોખાનો લોટ નાખું છું। હું નથી એમાં નાખતી ખમીરા, મને ખમીર આમ આ વસ્તુમાં ખમીર નથી ગમતી, મને ના ગમે કે લોટ ઉપસી જાય। અને લગભગ હું જો ભૂલી ગઈ હોય તમને કહેવા માટે, તો લગભગ હું 4 મોટી કેળા વાપરી છું। તો આનું મિક્સચર જો તમે પેનકેક્સ બનાવતા હો તો એના જેવું મિક્સચર હું ખપે। આ હજી જરાક ઘાટું છે, જરાક જ આપણે પાણી નાખશું એમાં, જરાક જ। જો બહુ પાણી નાખશું તો કેળા ઉપર ચોટશે નહીં, અને જો બહુ ઘાટું હશે તો જાડા ભજીયા થશે। તો તમે જો તો આમાં જરાય ગાંઠા નથી। આમાં હું લઈને થોડુંક આપણે નાખશું આમાં જોવા માટે તેલમાં કે આપણું તેલ થઈ ગયું છે કે નહીં। એ આપણું તેલ થઈ ગયું છે। તો હવે આને હું કાઢી આપણે શરૂ કરશું આપણી કેળાને તરવા માટે। ચાલો પહેલાં આપણે લાંબી લાંબી તરે। આ માય રમઝાનમાં મારી પાસે ઘરમાં હોય જ, હું દરરોજ નથી બનાવતી, પણ વીકમાં એક વખત તો હોય જ। મારા છોકરાને બહુ જ ભાવે છે। જ્યારે હું બનાવું તો મને લાગે છે હું ને એ બેસીને બધા પતાવી શકે છે, કારણ કે મારી પાસે બહુ મીઠું દાંત છે, જેને આપણે ઇંગ્લિશમાં કહે છે સ્વીટ ટૂથ। હવે આમાં હું તમને કહું છું કે તમને જરાક તમારું તેલ ઉડશે, તો તમે ધ્યાન રાખજો।
મારી સાસુ મને કહે છે જ્યારે તું બનાવ તો મને મોકલાવજે, કારણ કે એને ના ગમે કે ઉડે ને બધી બાજુ ચાફું થાય. હવે આ મને ખબર છે ચાફું પણ કિસ્વાઈલીનું વર્ડ છે, તો ગુજરાતીમાં આપણે કે ગંદગી થાય, ગંદગી થાય. તો મને માફ કરજો, હું હજી શીખું છું ગુજરાતીના અક્ષર વર્ડ્સ. હવે હમણાં આ જે છે આપણે એને અડશું નહીં, ભલે પોતે પોતે થતો હોય. પછી આપણે હું તમને બતાવીશ કે નીચે ફાઇન એનું બ્રાઉન કલર ચોકલેટી રંગ જેવો થશે, પછી આપણે એને ફરાવશું. એમાં આઈડી નથી પણ જો કે આમ ઉપસી ગયા છે. હવે આપણે એને લઈને આસ્તેથી ફરાવશું. હવે આપણે ખોબરશું કે ફાઇન રીતે એનો રંગ ચોકલેટી થઈ જાય. તો ચાલો જો આપણે આ કેવા ફાઇન આપણા થઈ ગયા છે કલર રંગમાં. આપણે આને કાઢી નાખશું. હવે આ હું રાખી છું પેપર ટાવલ ઉપર આપણે રાખશું આપણી સાની, કારણ કે મને ખબર છે કે બધું તેલ ચૂસાઈ જાય આ પેપર ટાવલમાં. અને હું તમને એ પણ કહું છું કે કદાચ જરાક ચોટશે, કારણ કે એમાં જે કેળામાં જે એનું પોતાની ખાંડ નીકળે છે એ આમ ચોટશે પેપર ટાવલમાં. તો જરાક તમને આસ્તે આસ્તે એમાંથી કાઢીને પછી જે તમને સાનીમાં તમને એને મેઝ ઉપર રાખવું હોય તો તમને એમાં નાખવું ખપશે. હવે હું તમને બતાવીશ કે આપણે આ જે ગોલ ગોલ કાપ્યા છે એ અંદર નાખી દઈશું. ઓકે, તો ચાલો જો આપણે આ કેવા ફાઇન એનું રંગ ફાઇન ચોકલેટી થઈ ગયું છે. તો હવે આ આપણે ઉતારી લેશું, એમાંથી બધું તેલ કાઢી. અને આમ ચોટે છે કારણ કે એનું પોતાનું જે ખાંડ એમાંથી નીકળ્યું છે એના લીધે, કારણ કે આપણે ઉપરથી કાંઈ ખાંડ નથી ઉમેર્યા એમાં. કરી નાખશું ચૂલો. ને હવે એક વખત તમારા પાસે ઘરે આ ફાઇન તેલ ચૂસાઈ જાય પછી એને ફાઇન આવી સાનીમાં નાખી. આ ગરમ છે પણ મને ખાલી તમને બતાવું છે કે કેવી રીતે આમ ફાઇન લાગે છે. ને જે ઠંડા ઠંડા છે હું જરાક ઉપર રાખું છું, કારણ કે આપણે એના ઉપર જે ઓલી ખાંડનો ભૂકો જે છે એના ઉપર આપણે છાંટશું. તો જો ગરમ ગરમમાં છાંટશું ને તો તરત ઓગળી જશે. આ જે ભૂકો છે એને આપણે આમ ઉપર નાખશું. એના ઉપર આપણે ફુદીનોને આમ ફાઇન રીતે રાખશું. તો ચાલો આજે આપણા ડીઝીના ભજીયા તૈયાર છે ને મને એક ખાવું છે. અને મને તમને બતાવું તો કે જો આ કેવી તામ છે, આમ કડક થયા છે. જો આમ અવાજથી આમ કડક લાગે છે ને મને એવી તામ કડક ગમે. બહાર કડક છે, અંદર કેળાનું ઓલું પોચું કેળા થઈ ગયું છે ને, કારણ કે કેળા પાકી ગઈ હતી તો મીઠું છે અને બહુ જ સરસ થયું છે. આને એક કપ ચાય મજા આવી જાય. તો ચાલો આજે આપણે બનાવ્યા કેળાના ભજીયા કે ડીઝીના ભજીયા ને ઇન્શાલ્લાહ તમે તમારા ઘરે બનાવશો ને મને ઈમેલમાં rehanascuisines@gmail.com માં ઈમેલ મોકલાવજો.
કાં તો મારું ફેસબુક પેજ છે રેહાનસ ક્વિઝિન્સ, એમાં મને તમારો ફોટો તમે બનાવો તો, અને મને પ્લીઝ અત્યારે તમે કોમેન્ટ રાખી શકો છો કે કેવી રીતે આમ તમને મજા આવી. તો ઇન્શાલ્લાહ આવતા વખતે આપણે પાછા મળશું. ખુદાહાફિઝ અને શુક્રિયા.